Very good morning to all my TYBCom friends. સેમ 6 FCE અંતર્ગત કોમ્પ્રિહેન્શન ઓફ શેર માર્કેટ રિપોર્ટ. હવે પાર્ટ 2 આપણે જોવાનો છે. પાર્ટ 1માં આપણે કેટલીક ટર્મિનોલોજી શેર માર્કેટ વિશે, શેર વિશે વગેરે જોયું. ઘણી અગત્યની ટર્મિનોલોજી આગળના સ્લાઇડ્સમાં આપણે જોઈ લીધી છે. હવે આમાં આપણે એના પછીની જે જરૂરી વિગતો છે, ટર્મિનોલોજી છે, એનો અભ્યાસ કરવાનો છે. તમને મેં કીધું એમ, જો તમે પ્રિપેર રહ્યો, વ્યવસ્થિત શીખો, તો શેર માર્કેટ ઇઝ અ વેરી ગુડ પ્લેસ ટુ અર્ન. કોમર્સવાળાને તો આ ક્ષેત્ર જાણીતું હોવું જ જોઈએ કે જેથી તમે પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને પૈસા કમાઈ શકો. ઓકે, લેટ અસ મૂવ ટુ ધ 28 ટર્મિનોલોજી. ઇન્કમ સ્ટોક, a security which has a solid record of dividend payments and offers the dividend higher than the common stocks. ઇકોનોમિકલી સાઉન્ડ હોય, બ્લુ ચિપ કંપની હોય, એવી કંપની કે જે દર વર્ષે પોતાના શેર હોલ્ડરોને સારામાં સારું ડિવિડન્ડ આપતી હોય અને આ ડિવિડન્ડનો રેટ બીજી અન્ય કંપની કરતાં ઊંચો હોય, તો એવા સ્ટોકને ઇન્કમ સ્ટોક કહેવાય છે. આમાં બ્લુ ચિપ કંપની જ આવી શકે, કારણ કે એ જ કંપનીઓ પોતાના શેર હોલ્ડરોને સારામાં સારું ડિવિડન્ડ આપતી હોય છે. બરાબર. જે કોમન સ્ટોક હોય છે એના ડિવિડન્ડનો રેટ નીચો હોય છે, જ્યારે એની સરખામણીએ આવી કંપનીઓમાં શેરમાં તમે રોકાણ કરો તો એનો તમને હાયર રેટ ડિવિડન્ડ મળે છે. ઇન્ડેક્સ, એ સ્ટેટિસ્ટિકલ મેજરમેન્ટ ઓફ ચેન્જ ઇન ધ ઇકોનોમી ઓર સિક્યુરિટી માર્કેટ. Indices have their own calculation methodology and are usually measured as a percentage change in the base value over the time. બરાબર. આપણે જોઈ રહ્યા હતા, ઇન્ડેક્સ એક આંકડાકીય મેઝરમેન્ટ છે. શેમાં ચેન્જ બતાવે છે? ઇન ધ ઇકોનોમી. કોના ઇકોનોમી? ઓફ સિક્યુરિટી માર્કેટ. દેટ મીન્સ શેર માર્કેટની જે ઇકોનોમી છે એમાં જે કંઈ બી ફ્લક્ચ્યુએશન આવે છે, અપડાઉન આવે છે, એનો જે આંકડો આપે છે, મેજરમેન્ટ આપે છે, એને ઇન્ડેક્સ કહેવાય છે. જેમ ઇન્ડેક્સ કેમ કોઈ પણ પુસ્તકનો ક્રમ બતાવે કે આના પછી આ આવશે, આના પછી આ આવશે, એમ આ ઇન્ડેક્સ એ કામ કરે છે. એને પોતાના કેલ્ક્યુલેશનની અલગ મેથડ હોય છે, એ મેથડનો ઉપયોગ કરે છે અને મોટા ભાગે પર્સન્ટેજ ચેન્જ એમાં જોવા આવે છે, બેઝ વેલ્યુ નક્કી કરીને. IPO આજકાલ બહુ આની ચર્ચા હોય છે. તમને ખબર છે, લાસ્ટ યર એમેઝોનવાળાનો IPO બહાર પાડવાનો હતો, પછી શું થયું આપણે બધા જાણીએ છીએ. ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, દેટ મીન્સ IPO. જો કે 12મા ધોરણમાં શેર માર્કેટના ચેપ્ટરમાં તમે આ ટર્મ સમજી ગયા છો. IFO પણ આવે છે અને ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે IPO પણ આવે છે. એ કંપનીઝ ફર્સ્ટ ઇસ્યુ ઓફ શેર ટુ જનરલ પબ્લિક. કોઈ પણ કંપની પહેલી વખત પોતાના શેર ખરીદવાનું આમંત્રણ જાહેર જનતાને આપે એને IPO કહેવાય છે. IPOs are issued by smaller, younger companies seeking funds for expansion and growth, but large companies also practice this to become publicly traded companies. બરાબર. મોટે ભાગે નાની કંપનીઓ કે ઓછી નાણાકીય ક્ષમતાવાળી કંપનીઓ ફંડ માટે IPO બહાર પાડતી હોય છે, પરંતુ હવે મોટી કંપનીઓ પણ પબ્લિકલી ટ્રેડેડ કંપનીઓ પણ પોતાના શેરના પ્રાઇઝમાં ફ્લક્ચ્યુએશન લાવવા માટે IPO બહાર પાડતી હોય છે. યાદ રાખવાનું, ઇનિશિયલ એટલે શરૂઆત. પહેલી વાર કોઈ પણ કંપની દ્વારા જાહેર જનતાને પોતાની કંપનીના શેર ખરીદવાનું જે ઇન્વિટેશન આપવામાં આવે છે એને IPO એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ તરીકે ગણવામાં આવે છે. આજકાલ ઘણી બધી કંપનીઓ આવી રીતે IPO બહાર પાડતી હોય છે અને લોકો એમાં મૂડીરોકાણ પણ કરતા હોય છે, એમાં શેર રોકાણ પણ કરતા હોય છે. નેક્સ્ટ જોઈએ, ધેન ઇન્ટરનેટ ટ્રેડિંગ છે ને. ઇન્ટરનેટ છે એટલે કેટલાક વર્ષોથી આપણા જીવનનું એક અનિવાર્ય અંગ બની ગયું છે. ઇટ્સ અ પાર્ટ ઓફ અવર લાઈફ. ઇઝ અ પ્લેટફોર્મ વિથ ઇન્ટરનેટર એઝ અ મીડિયમ. ઇન્ટરનેટ ટ્રેડિંગ એક્ઝિક્યુશન ટેક્સ પ્લેસ થ્રુ ઓર્ડર routing system which will route traders order to exchange trading system. This traders starting in any part of the world can be able to trade using their brokers internet trading system. The Securities and Exchange Board of India approved internet trading in January
2000 2000થી આ પ્રકારના ટ્રેડિંગને મંજૂરી મળી ગઈ છે. અહીંયા તમે જે કાંઈ બી કરો ઇન્ટરનેટ થ્રુ કરો છો અને આખી દુનિયાના બજાર સાથે જોડાઈ શકો છો. આખી દુનિયાની કોઈ પણ કંપનીની કોઈ પણ સિક્યુરિટી કોઈ પણ શેર તમે ખરીદી શકો છો અને ખરીદ વેચાણ કરી શકો છો. સેબીએ તમને મેં કીધું એમ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ અપ્રૂવ કરેલું છે 2000માં કે જાન્યુઆરી 2000માં, જેના અંતર્ગત તમે દુનિયાની કોઈ પણ કંપનીના શેર ખરીદ વેચાણ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કરી શકો છો. લિમિટ ઓર્ડર. ઇન ઓર્ડર ટુ બાય ઓર સેલ અ શેર એટ અ સ્પેસિફાઈડ પ્રાઇસ, the order will be executed only at the specified limit price or even better. A limit order sets premium price the seller is willing to accept and maximum price the buyer is willing to pay for it. બરાબર, તમે સમજી શક્યા છો. એને લિમિટ ઓર્ડર કહેવાય. કોઈ ચોક્કસ કિંમતે સૌથી નીચી કિંમત કે જેમાં સેલર વેચવા માગે છે અને સૌથી ઊંચી કિંમત થાય ત્યારે બાયર ખરીદવા માગતો હોય છે. વિલિંગ ટુ પે ફોર ઇટ. રેડી? વન ટાઈપ ઓફ bidding. Listed stock. The shares of an issuer that are traded on the stock exchange, the issuer has to pay fees to be listed in the issuer. આપણે જોયું હતું કે એનું રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. The issuer has to pay fees to be listed in the stock exchange and abide by the regulation of the stock exchange to maintain listing privilege. ટૂંકમાં એને સેબીના નિયમોનું અને બજારના નિયમોનું પાલન કરવું પડે છે. લિસ્ટેડ એટલે નોંધણી કરેલો સ્ટોક, જે સ્ટોક માર્કેટમાં નોંધણી થયેલો હોય છે. બરાબર, આ ત્રણેય ટર્મ અગત્યની છે. ઇન્ટરનેટ ટ્રેડિંગ આજકાલ ખૂબ જ પ્રખ્યાત થઈ રહ્યું છે કારણ કે લોકો ઘરે બેઠા પણ એ ટ્રેડિંગ કરી શકે છે. લિમિટ ઓર્ડર પણ પૂછાય એવી ટર્મ છે અને લિસ્ટેડ સ્ટોક્સ, બરાબર, નોંધણી થયેલો સ્ટોક. જે લોકો વર્ક ફ્રોમ હોમ કરે છે એ પણ ઇન્ટરનેટ ટ્રેડિંગ કરી શકે છે. ટૂંકમાં તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન હોય અને ઓથેન્ટિસિટી હોય તો તમે ઇઝીલી ઇન્ટરનેટ ટ્રેડિંગ કરી શકો છો. હવે તો ધીમે ધીમે એ જ બધો જમાનો આવવાનો છે. જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં આપણી નેક્સ્ટ ટર્મિનોલોજી, વન સાઇડેડ માર્કેટ. જેમ વન સાઇડેડ મેચ હોય છે કે આપણને ખબર હોય છે કે કોણ જીતશે બે ટીમ વચ્ચે, એમ a market that has only potential sellers or only potential buyers but not both. સંભવિત ખરીદનારાઓ અને વેચનારા હોય પણ બે એકસાથે ન હોય એને વન સાઇડેડ માર્કેટ કહેવાય. કાં તો પોટેન્શિયલ બાયર હોય અને કાં તો પોટેન્શિયલ સેલર્સ હોય. આઉટ ઓફ ધ મની, એટીએમ નહીં, OTM. For call options, this means the stock price is below than the strike price. Strike એટલે ઊંચી price. For put options, this means the stock price is above the strike price. The price of out of the money options consists entirely of time value. સમયને આધારે નક્કી થાય છે આઉટ ઓફ ધ મની. સમજો ખાસ, this means the stock price is below. તમારી પાસે જે શેર કે સ્ટોક છે એની જે પ્રાઇસ છે ઇઝ બિલો ધ સ્ટ્રાઇક પ્રાઇસ, એની જે અત્યારની પ્રાઇસ છે એના કરતાં. For put option, this means the stock price is above the strike price. બરાબર, સમજાય છે? કોલ ઓપ્શન, તમે કોલ ઓપ્શન એ શીખી ગયા છો, પુટ ઓપ્શન એ શીખી ગયા છો. બે માટે આ ટર્મિનોલોજીનો અલગ અલગ મિનિંગ થાય છે. એક વખતે જ્યારે તમે કોલ ઓપ્શનમાં જતા હોય ત્યારે તમારી બેઝ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં નીચી હોય છે અને ઓલામાં તમારી બેઝ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં ઊંચી હોય છે. પોર્ટફોલિયો જેમ હોય છે ને, ઘણા મોડલ બનવા માગતા હોય તો પોતાની સાથે પોતાના ફોટોગ્રાફ્સને એનો પોર્ટફોલિયો રાખીને ફરતા હોય છે. એવી જ રીતે હોલ્ડિંગ ઓફ એની ઇન્ડિવિડ્યુઅલ ઓર ઇન્સ્ટિટ્યુટ એ પોર્ટફોલિયો મે ઇન્ક્લુડ વેરિયસ ટાઈપ ઓફ સિક્યુરિટીઝ ઓફ ડિફરન્ટ કંપનીઝ ઓપરેટિંગ ઇન ડિફરન્ટ સેક્ટર્સ. જે લોકો શેર બ્રોકર્સ હોય છે, જે સતત ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, એ લોકો પોર્ટફોલિયો રાખતા હોય છે જેની પાસે એક કરતાં વધુ કંપનીની સિક્યુરિટીઝ અને શેર્સ હોય છે, એને પોર્ટફોલિયો કહેવાય. નેક્સ્ટ જોઈએ એના પછીનું આપણે પોઝિશન્સ લિમિટ. મેક્સિમમ નંબર ઓફ ફ્યુચર્સ and options contract that any individual investor can hold at any given point of time. હર્ષદ મહેતા પછી સરકારે આમાં સુધારો કર્યો છે કે કોઈ એક સમયે કોઈ એક વ્યક્તિ કે કોઈ એક ઇન્સ્ટિટ્યૂટ કે કોઈ એક યુનિટ પોતાની પાસે કેટલાક
કેટલું શેર મેક્સિમમ રાખી શકશે એને પોઝિશન લિમિટ કહેવાય. મેક્સિમમ દેટ મીન્સ વધુમાં વધુ, એના કરતાં ઓછું રાખી શકે પણ એના કરતાં વધુ તો નહીં ને નહીં. પ્રી ઓપનિંગ સેશન, ધીસ ઇઝ ધ ફાઇટ ધૂમ ઓપ્શન કહેવાય છે સેશન. ધ ફ્રી ઓપન સેશન ફોર ડ્યુરેશન ઓફ 15 minutes from 9 AM to 9:15 AM. In pre-open session, order entry, modification and cancellation take place. સવારે 9 વાગ્યે માર્કેટ ખુલે, 9 થી 9:15 વચ્ચેનો સમય આ સમયગાળો કહેવાય છે, જ્યારે તમે નવા શેર પાછા ખરીદી શકો છો, જૂના શેર ખરીદેલા કેન્સલ કરાવી શકો છો. ઘણા પ્રોફિટ બુક કરાવતા હોય, બુક કરાવીને પછી સવારમાં ધારો કે 9 વાગ્યે તમે કોઈ એક શેર બુક કરાવ્યો, હવે 9:15 જ્યારે શેરનું ઓપનિંગ થાય માર્કેટનું, ત્યારે એની પ્રાઇસ વધી પણ ગઈ હોય અને ઘટી પણ ગઈ હોય, તો એ જે પ્રી ઓપનિંગ સેશન હોય છે એ ખૂબ જ અગત્યનું હોય છે. ઘણાય આ 15 મિનિટના ગાળામાં તે ઘણા નફો કમાઈ લેતા હોય છે અને ઘણાએ પોતાની ઇન્કમ ગુમાવી પણ પડતી હોય છે. પ્રાઇસ earning ratio, evaluation of company's last traded share price to its latest reported 12 months earning per share. For example, if the last traded share price of any X company is Indian currency 40 rupees and earning over a last 12 months per share is 2, then the ratio is 40/2, that means 20. ગણતરી કરીને સમજાવ્યું છે એટલે તમને સમજણ પડી જાય કે ધારો કે કોઈ શેર તમે 20 રૂપિયામાં ખરીદો અને 12 મહિના પછી એ શેરના તમે 100 રૂપિયા થઈ ગયા, બરાબર સમજાય છે? તો એનો રેશિયો 5 જેટલો ગણાશે. એમાં એટલો ફેરફાર થયો છેલ્લા આટલા વર્ષો દરમિયાન, એ પ્રાઇસ અર્નિંગ રેશિયો કહેવાય છે. જે લોકો રોકાણ કરતા હોય છે એનું ધ્યાન આવા નાના નાના આંકડા ઉપર પણ હોય છે કે જેથી એ ઇન્વેસ્ટમેન્ટ કરી અને સારામાં સારી ઇન્કમ મેળવી શકે. જોઈએ ઇન નેક્સ્ટ સ્લાઇડ લેટ અસ ટોક અબાઉટ વિચ ટર્મોલોજી પુટ ઓપ્શન, જે આગળ આપણે જોયું હતું. એન ઓપ્શન ધેટ ઇઝ ગિવન ટુ ઇન્વેસ્ટર ધ રાઇટ ટુ સેલ અ પર્ટિક્યુલર સ્ટોક એટ અ સ્ટાર્ટેડ પ્રાઇસ વિધિન અ સ્પેસિફાઈડ ટાઈમ પીરિયડ. Put option is purchased by those who believe that particular stock price is going to fall down than the started price. કોલ ઓપ્શન એટલે ખરીદવું ને પુટ ઓપ્શન એટલે મૂકી દેવું. હમણાં મેં તમને કીધું ને 9 થી 9:15 વચ્ચેનો ગાળો, કે એને એવું લાગતું હોય કે આ કંપનીના શેરના ભાવમાં ઘટાડો થવાનો છે તો એ તાત્કાલિક ખરીદી લેતા હોય છે. પર્ટિક્યુલર સ્ટોક પ્રાઇસ ઇઝ ગોઈંગ ટુ ફોલ ડાઉન ધેન ધ સ્ટાર્ટેડ પ્રાઇસ. બરાબર, શરૂઆતની કિંમત કરતાં જ્યારે ભાવ ખુલશે ત્યારની કિંમતો ઓછી હશે તો એ ઓછી ભાવે ખરીદવા માટે એનો ઓર્ડર આપતા હોય છે. તેને પુટ ઓપ્શન કહેવાય છે, જે કોલ ઓપ્શનથી વિરુદ્ધ પ્રકારનો હોય છે. રિસ્ક, જોખમ, જેને જોયું હશે ને હર્ષદ મહેતાની વેબ સિરીઝ રિસ્ક હે તો ઇશ્ક હે, આખું શેર માર્કેટ જ રિસ્કથી ભરેલું છે. અમે તમે જોજો બિઝનેસમાં જેમ રિસ્ક વધારે હોય એમ પ્રોફિટ વધારે હોય છે. એ portable chances of investment actual returns will be reduced than as calculator. Risk is usually measured by calculating the standard deviation of the historical price returns. Standard deviation is directly proportional to the degree of risk associated. ભૂતકાળના ભાવ સાથે વર્તમાનના ભાવ કમ્પેર કરીને રિસ્ક નક્કી કરવામાં આવે છે અને પછી નક્કી કરવામાં આવે છે કે કોઈ પર્ટિક્યુલર કંપનીના શેરમાં રોકાણ કરવું કે ના કરવું, એમાં આગળ વધવું કે ના વધવું, એને રિસ્ક તો જોખમ કહેવામાં આવે છે. અને શેર માર્કેટમાં ડગલે ને પગલે તમારે આવું રિસ્ક લેવું પડતું હોય છે. સિક્યુરિટીઝ, અ ટ્રાન્સફરેબલ સર્ટિફિકેટ ઓફ ઓનરશિપ of investment in products such as stocks, bonds, future contracts and options which an individual holds, holds. ઓકે, સિક્યુરિટી એટલે જામીનગીરીઓ, જેના સર્ટિફિકેટ આપણી પાસે હોય છે. ધારો કે આપણે કોઈ શેર ખરીદા હોય તો શેરના સર્ટિફિકેટ આપણી પાસે હોય કે કાંઈ બી આપણી પાસે હોય તો એને શું કહેવાય છે? સિક્યુરિટીઝ. હાર્ડ કોપી, બરાબર, ઓફ અ શેર ઓર સ્ટોક્સ ઓનરશિપ, એની હાર્ડ કોપી આપણી પાસે હોવી જરૂરી છે, જે આપણે આપણી સાથે રાખતા હોઈએ છીએ. પુટ ઓપ્શન આમાં ખૂબ જ અગત્યનું છે, રિસ્ક પણ અગત્યનું છે અને સિક્યુરિટી તો તમે પૂરેપૂરા પરિચિત છો જ, કારણ કે ઘણી બધી એવી જગ્યાએ એના વિશે શીખી ગયા છો. સ્ટ્રાઇક પ્રાઇસ, ધ પ્રાઇસ એટ વિચ ધ હોલ્ડર ઓફ એન ઓપ્શન કેન બાય ઓર સેલ ધ સિક્યુરિટીઝ they hold when the option is
એક્ઝિક્યુટેડ. જો કાઉન્સમાં એ પૂછી અગત્યનું છે, ઇન કેસ ઓફ કોલ ઓપ્શન ઓર સેલ ઇન કેસ ઓફ પુટ ઓપ્શન. પુટ ઓપ્શનમાં આપણે શું જોયું હતું, બેઝ પ્રાઇસ સ્ટાર્ટ પ્રાઇસ કરતાં નીચી અને ઓલામાં અપ. તો એ ધ્યાનમાં રાખીને જે પ્રાઇસ નક્કી કરવામાં આવે છે એને સ્ટ્રાઇક પ્રાઇસ તરીકે ઓળખવામાં આવે છે. એને ધેન સ્ટોક સ્પિલ્ટ એટલે બે ભાગમાં વેચી દેવું, કટકા કરી નાખવા. એન એટેમ્પ્ટ ટુ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ આઉટસ્ટેન્ડિંગ શેર્સ ઓફ અ કંપની બાય સ્પિલ્ટિંગ ધ એક્ઝિસ્ટિંગ શેર્સ. ઇટ ઇઝ યુઝ્યુઅલી ડન to increase the availability of shares in the market. The usual spilt ratio is 2:1 or 3:1. One share is spilled into 2 or 3. વેચી દેવામાં ભાગ કરી નાખવામાં આવે છે શેરના કિંમત વાઇઝ, અને પછી માર્કેટમાં મૂકવામાં આવે છે કે જેથી શેરની સંખ્યા વધી શકે અને વધુને વધુ ઇન્વેસ્ટર્સને તમે એમાં ઇન્વોલ્વ કરી શકો. થીન એટલે પાતળું બજાર, એટલે તમે અર્થ ગુજરાતી કરો એના પરથી જ ખબર પડી જાય. અ માર્કેટ ઇન વિચ દેર આર કમ્પેરેટિવલી લો નંબર ઓફ બિડ્સ ટુ બાય એન્ડ ઓફર્સ ટુ સેલ. સિન્સ ધ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન ઇઝ લો, ધ પ્રાઇઝીસ આર વેરી વોલાઇટ. એને થીન માર્કેટ કહેવાય છે પર્ટિક્યુલરલી. બરાબર, કે જ્યાં બહુ લિમિટેડ માત્રામાં સિક્યુરિટીઝની લે વેચ થતી હોય છે, કારણ કે માર્કેટ જ એ પ્રકારનું હોય છે કે એમાં વ્યવહારો જ ઓછા થતા હોય છે. એના કારણે કે કોઈ અન્ય પરિબળોને કારણે એને થીન માર્કેટ કહેવાય છે. સો સ્ટ્રાઇક પ્રાઇસ, સ્ટોક સ્પિલ્ટ અને થીન માર્કેટ, આ ત્રણેય અગત્યની ટર્મિનોલોજી આ સ્લાઇડમાં આપણે જોઈ. યાદ રાખજો કે જેથી તમે સરસ મજાના આન્સર આપી શકો. આ વખતે પણ કદાચ તમારે જનરલ સિસ્ટમ જ હશે, અને આ વખતે તો એ બી નક્કી નથી કે એક્ઝામ લેવાશે કે નહીં લેવાય, પણ આપણે તૈયારી રાખવાની છે. નહીં લેવાય એવું માનીને સાવ તૈયારી ન કરીએ અને પછી એકાએક ડેટ ડિક્લેર થાય તો આપણે ઘાંઘા થઈ જાય. એના કરતાં બેટર છે કે આપણે વધુને વધુ પ્રયત્નો કરતા રહીએ અને ભણતા રહીએ. આમેય કોરોના કાંઈ કાયમ નથી રહેવાનું, પણ આપણે તો જીવતા જ રહેવાના છે. માટે બેટર ફ્યુચર માટે પણ આપણે આ વ્યવસ્થિત શીખવું રહ્યું. ઓકે, કોમોડિટી તમને સમજાઈ ગઈ હશે, MCDX તમને સમજાઈ ગયો હશે, સ્ટોક એક્સચેન્જ તમને સમજાઈ ગયું હશે. ઘણી બધી ચર્ચાઓ આપણે આગળના વિડીયોમાં પણ કરી હતી અને આ વિડીયોમાં પણ આપણે કરી રહ્યા છીએ. તમારા માટે જરૂરી તમામ પ્રકારની ટર્મિનોલોજી અહીંયા મેં મૂકી દીધી છે. ક્યાંક અમુક જગ્યાએ બાયર એટલે તમને ખબર જ છે કે જે લોકો શેર ખરીદનાર હોય, સેલર એટલે તમને ખબર જ છે કે જે શેર વેચનાર હોય, એવી ટર્મિનોલોજી પણ આપી જ. પણ જે કોમન ટર્મિનોલોજી હોય અહીંયા લીધી નથી, કારણ કે એ બધાના અર્થ તો તમે જાણતા જ હશો. જેમ આપણે બજારમાં કોઈ એક ચીજ વસ્તુ ખરીદવા જઈએ એટલે આપણે બાયર છીએ, એમ શેર ખરીદનાર વ્યક્તિ બાયર તરીકે ઓળખાય છે. જે કંપની શેર વેચે, ઇસ્યુ કરીને ખરીદવાનું આમંત્રણ આપે, એને સેલર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે બધા જાણીએ જ છીએ કે વિચ ટાઈપ ઓફ ધીઝ ઓલ આર. તો આગળ આપણે જોઈએ ટ્રેડિંગ સેશન્સ. ધ પીરિયડ ઓફ ટાઈમ ફ્રોમ 9:15 AM to 3:30 PM ઇઝ ઓપન ફોર ટ્રેડિંગ ઓર ફોર બોથ સેલર્સ એન્ડ બાયર. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શેર ખરીદી શકે છે અને વેચી શકે છે. વિધિન ધીસ ટાઈમ ફ્રેમ ઓલ ધ ઓર્ડર્સ ઓફ ધ ડે મસ્ટ બી પ્લેસ. હિયર ઓલ ધ ઓર્ડર્સ પ્લેસ્ડ ઇન પ્રી ઓપનિંગ સેશન્સ આર મેચ એન્ડ એક્ઝિક્યુટેડ. બરાબર. yield, it is the measure of return on investment in terms of percentage. જેને તમે જો છાપામાં વારે ઘડીએ આવે છે કે આપણે તો જુદી જુદી સિક્યુરિટીઝમાં આપણે ઇન્વેસ્ટ કરીએ તો કોણ આપણને કેટલું વળતર આપે છે, ગોલ્ડ કેટલું આપે, સિલ્વર કેટલું આપે, શેર માર્કેટ કેટલું આપે, કોમોડિટી માર્કેટ કેટલું આપે, બેંક FD ઉપર કેટલું આપે, એનું એક દર વખતે ચિતાર આવે છે, એક આખો શું કહેવાય ટેબલ આવે છે જુદા જુદા છાપામાં. એવી જ રીતે અહીંયા શેરમાં રોકાણ કરવાથી એટ ધ એન્ડ ઓફ ધ યર આપણને કેટલા ટકા વળતર પાછું મળે છે એની ગણતરી કરવામાં આવે છે. સ્ટોક yield is calculated by dividing the current price of the share by the annual dividend paid by the company for that share. For example, if the current price of the share is Indian rupees 100 and the dividend paid in Indian rupees 5 per share annually, then the stock yield is 5%.
પર્સન્ટેજ બહુ ઇઝીલી તમને સમજાવ્યું છે કે તમે 10,000નું રોકાણ કરો અને એમાં તમને 2,000 રૂપિયા મળે તો એ 10% જેટલું 20% જેટલું યીલ્ડ કહેવાય. એવું કરવું પડતું હોય છે કે જેથી તમે કમ્પેર કરી અને ઇઝીલી એ વસ્તુ પ્રાપ્ત નક્કી કરી શકો કે ઇનફેક્ટ આમાં રોકાણ કરવા જેવું છે કે નહીં. જેમ કેમ ગોલ્ડ પ્રાઇઝમાં આપણે કરીએ છીએ, ગોલ્ડ પ્રાઇઝમાં તમે જો સતત ફ્લક્ચ્યુએશન થતું હોય છે. ઇનફેક્ટ અત્યારે ગોલ્ડ એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે જેમાં સૌથી વધુ વળતર પાછું મળતું હોય છે. આપણને બધાને ખબર છે ગોલ્ડ આપણા માટે ખૂબ અગત્યનું મૂડીરોકાણ ગણાય છે, કારણ કે આપણા દેશમાં લોકો ગોલ્ડને પ્રતિષ્ઠાનો વિષય ગણે છે, પ્રતિષ્ઠાની એસેટ ગણે છે અને થોડાક પૈસા ભેગા થાય તો તાત્કાલિક ગોલ્ડમાં જ તે રોકાણ કરે છે. એના કારણે ભારત સૌથી વધુ ગોલ્ડ ધરાવતો દેશ છે અને આપણે ગોલ્ડની ઊંચી પ્રાઇસ ચૂકવીએ છીએ. તમને ખબર છે લાસ્ટ ટાઈમ જ્યારે કોરોના આવ્યો હતો ત્યારે ગોલ્ડની પ્રાઇસ કેટલી હાઈ થઈ ગઈ હતી અને અત્યારે પણ શું પરિસ્થિતિ છે. આજથી 20, 22, 25 વર્ષ પહેલાં જે ગોલ્ડ આપણને 1 તોલાના 7-8 હજાર રૂપિયા મળતું તો એના બદલે આપણે ખૂબ ઊંચી કિંમત અત્યારે ચૂકવવી પડે છે, લગભગ 44,000, 45,000 જેટલી, જેમાં ફ્લક્ચ્યુએશન આવતું રહે છે. આવી રીતે દરેક કોમોડિટીઝમાં આપણને કેટલું વળતર મળે છે, દરેક સિક્યુરિટીમાં કેટલું વળતર મળે છે એ જોવાતું હોય છે અને એના આધારે કિંમતો નક્કી થતી હોય છે. બરાબર. તો આ હતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી ઓફ શેર માર્કેટ, જેનો અભ્યાસ કરી અને તમે શેર માર્કેટ વિશે આછી પાતળી માહિતી મેળવી શકો છો. ઇનફેક્ટ તમારા પરીક્ષા પૂરતી રજૂઆત કરી શકો છો. શું શક્ય બને કે તમે આ બધી ટર્મિનોલોજી ભણો ને તમને ક્યાંક માર્કેટમાં રોકાણ કરવાની ઈચ્છા થઈ જાય તો રોકાણ કરી લેવાનું. 18 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ આવો કોન્ટ્રાક્ટ કરી શકે છે અને હું માનું છું ત્યાં સુધી હવે તમે બધા જ 18 વર્ષથી ઉપરના થઈ ચૂક્યા છો તો તમે પણ શેર માર્કેટમાં રોકાણ કરી શકશો અને વળતર પાછું મેળવી શકશો. પણ યાદ રહે મિત્રો, સટ્ટો ક્યારેય રમવાનો નથી. ઇટ ઇઝ અ વેરી બેડ હેબિટ જે આપણી જિંદગીને બરબાદ કરી દે છે. એના કરતાં સેફલી ઇન્વેસ્ટમેન્ટ માટેના રસ્તાઓ ગોતીએ અને સેફલી આગળ વધીએ. બાકી તો તમે બધાય સમજદાર છો. હવે આપણે ભારતના અગત્યના 2 શેર માર્કેટ વિશે જોઈએ કે જેને આધારે બધા જ શેર માર્કેટના ભાવ નક્કી થતા હોય છે. સૌથી અગત્યનું પહેલાં સેન્સેક્સ જોઈએ. સેન્સેક્સ મીન્સ અ ફિગર ઇન્ડિકેટિંગ ધ રિલેટિવ પ્રાઇઝીસ ઓફ શેર્સ ઓન ધ મુંબઈ સ્ટોક એક્સચેન્જ. પહેલાં BSE હતું, હવે MSE થઈ ગયું, પણ છતાંય હજી બધા BSE તરીકે જ ઓળખે છે. જો તમને મેં પિક્ચર પણ બતાવ્યું છે. ધીસ ઇઝ બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે જ્યાં રોજ કેટલાયની જિંદગીઓ ઘડાતી હોય છે અને કેટલાયની જિંદગીઓ બરબાદ થતી હોય છે. કેટલાય રોકાણ કરીને લાખો કમાતા હોય છે અને કેટલાયના મૂડીરોકાણ ધોવાઈ પણ જતા હોય છે. હકારાત્મક ચહલ પહલ પણ થતી હોય છે અને નકારાત્મક પણ થતી હોય છે. ધીસ ઇઝ બોમ્બે સ્ટોક એક્સચેન્જ. સેન્સેક્સ આપણે રોજ જોઈએ છીએ આટલો ડાઉન થયો અને આટલો અપ થયો. ઓકે. નેક્સ્ટ NSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ, જે દિલ્હીમાં આવેલું છે. આમ તો આપણા માટે અગત્યનું BSE છે, કારણ કે આખા દેશમાં શેરના બજાર ભાવને અસર કરનાર જો કોઈ પરિબળ હોય તો એ BSE છે. BSEમાં જેટલું મોટું રોજ શેરનું લેવેચ થાય છે એટલી તો NSEમાં પણ થતી નથી. સો BSE ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર ક્રાઇટેરિયા. ઇનફેક્ટ તમને મેં પહેલાં જ કીધું હતું કે મુંબઈ આપણી આર્થિક રાજધાની છે. દિલ્હી ભલે પોલિટિકલ હોય પણ મુંબઈ આપણી આર્થિક રાજધાની છે અને એટલે શેરની લે વેચ અંગેના તમામ વ્યવહારો બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં અગત્યની રીતે થાય છે. એના સેન્સેક્સમાં જે કાંઈ ફેરફાર થાય એની છાપામાં રોજ વિગત આવે છે. બરાબર. બોમ્બે સ્ટોક એક્સચેન્જ મુંબઈમાં આવેલું છે અને નેશનલ સ્ટોક એક્સચેન્જ દિલ્હીમાં આવેલું છે. ઓકે. નેક્સ્ટ જોઈએ અપ શેર માર્કેટ, જે બુલ માર્કેટ આખલો તેજીમાં હોય, જ્યારે તમામ કંપનીના શેરના ભાવમાં કોન્સ્ટન્ટલી વધારો થતો હોય. એ ટ્રેન્ડ તમને અહીંયા બતાવ્યો છે. બરાબર. કેવી રીતે તમામ કંપનીઓના શેરના ભાવમાં વધારો થાય છે અને તમે ઓછા ભાવે ખરીદેલા શેર આ સમય દરમિયાન લોકો વેચતા હોય છે. વેચાય છે, જેમ જેમ વેચાતા જાય એમ પ્રાઇસ વધતી જાય છે, એટલે બીજાઓ પણ મૂડીરોકાણ કરવા આગળ આવે છે અને આમને આમ માર્કેટ વધુ ને વધુ ઊંચે જતું જાય છે. તમે જુઓ છો સેન્સેક્સ ક્યારેક સરકારની કોઈ અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે એકદમ અપ આટલા પોઈન્ટને આટલા પોઈન્ટને ઓટલા પોઈન્ટને એમ બતાવે છે આપણને કે અપ થતો હોય છે
એટલે તમને તમારા શેર માર્કેટમાં કરેલા રોકાણનું પૂરેપૂરું વળતર ત્યારે મળી જતું હોય છે, અથવા તો તમે એક્સપેક્ટ કર્યું હોય એના કરતાં પણ વધુ વળતર મળી જતું હોય છે. એ આપણી જિંદગીમાં જેમ કોઈ સારો સમય હોય અને બધા પાસા સવડા જ ઉતરે ત્યારનો આ સમયગાળો હોય છે. એટલે એને અપ શેર માર્કેટ, આખલાની તેજીવાળું માર્કેટ કે બુલિયન માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે શેરોની કિંમતમાં કોન્સ્ટન્ટલી વધારો થતો હોય છે અને માર્કેટ એકદમ અપ 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 લેવલે જતું હોય છે. ધેટ્સ વાય. બરાબર. પણ તેજીના સમયમાં જાળવવું જોઈએ, કારણ કે શું કામ, કડર ભૂસ કરતું માર્કેટ જો નીચે આવે તો એને લીધે ઘણા રોકાણકારોના પૈસા અને મૂડીરોકાણ ધોવાઈ પણ જતું હોય છે. તો જો ભૂકંપ થયો એમ ડાઉન શેર માર્કેટ, જેને બેર માર્કેટ કહેવાય છે, ઓલામાં બધે પ્રોફિટ હોય છે, અહીંયા દરેક જગ્યાએ લોસ લોસ એન્ડ ઓનલી લોસ. કારણ કે આ એવો સમયગાળો હોય છે કે જ્યારે શેરના પ્રાઇસ સતત ઘટતા જતા હોય છે અને એટલા ઘટી જાય છે ક્યારે કે તમને તમારા ઇન્વેસ્ટમેન્ટનું પૂરું વળતર મળતું નથી. જેમ અર્થક્વેક થાય ને ધરતી ફાટી જાય એમ સેન્સેક્સ જ્યારે ડાઉન થાય ત્યારે કેટલાયની જિંદગીઓ બરબાદ થઈ જતી હોય છે. અને માર્કેટ ક્રેશ એવું પણ કહેવામાં આવે છે. અને જ્યારે માર્કેટ ક્રેશ થાય ત્યારે ઘણાની જિંદગીઓ ક્રેશ થઈ જતી હોય છે, કારણ કે ઘણા લોકોએ પોતાની આખી જિંદગીની કમાણી શેર માર્કેટમાં રોકેલી હોય છે, ઇન્વેસ્ટ કરેલી હોય છે. ધેટ્સ વાય એ ગુમાવી પડતી હોય છે જ્યારે માર્કેટ ડાઉન થાય ત્યારે. એટલે જ કહું છું, શેર માર્કેટમાં જે કંઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરીએ આપણે બહુ વિચારીને કરવું જોઈએ. સારી સારી કંપનીઓના શેરમાં જ રોકાણ કરવું જોઈએ અને સટ્ટા મહારાજથી તો કાયમ દૂર જ રહેવું જોઈએ. આપણા દેશમાં લોકો ક્રિકેટ મેચ બાબતે, વરસાદ આવશે કે નહીં એ બાબતે પણ સટ્ટો રમતા હોય છે, પણ એ સારી મેથડ નથી. એ મેથડ તમને માત્ર ને માત્ર વિનાશ તરફ જ લઈ જાય છે. આપણી પાસે જે હોય છે એ ઘણી વખત જતું રહે છે. એના કરતાં બેટર છે જેટલો છે એટલાથી સંતોષ માનીએ અને શેરની ઇન્વેસ્ટમેન્ટના એક માધ્યમ તરીકે ઉપયોગ કરીએ. બીજો કોઈ ઉપયોગ આપણે કરવાનો નથી. વધુ પૈસા કમાવા માટે દોડવાનું નથી. એની લાઈમાં જે છે એ માણસો ગુમાવી દેતા હોય છે. સો બી પ્રિપેર ફોર ધેટ પર્ટિક્યુલર ટાઈમ ઓફ પીરિયડ. આપણી જિંદગીમાં પણ અપ ડાઉન આવ્યા કરતા હોય છે. અત્યારે ડાઉનફોલ ચાલે છે. હું તમને લગભગ દરેક વિડીયોમાં કહું છું, ધીરજ રાખજો, વ્યવસ્થિત મહેનત કરજો, ભવિષ્ય માટે પ્રિપેર થાજો, બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળતા. અત્યારે તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તમે જુઓ જે વ્યક્તિઓના ખાનદાનમાં બિચારાને આવ્યો છે, આખા ફેમિલીને આવ્યો છે, અને પૈસા દેતા તે અમુક સગવડો આપણને મળતી નથી. માટે બને તેટલું ઘરની બહાર ન નીકળતા, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખજો, માસ્ક, કદાચ જવું પડે ઘરની બહાર તો માસ્ક પહેરજો કે જેથી કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. તમારી આજુબાજુમાં કોઈ અભણ લોકો હોય તો એને પણ સમજાવજો. તમારા મમ્મી પપ્પાની ખાસ કાળજી રાખજો અને સાથે સાથે તમારી પણ કાળજી રાખજો. જીવતા હઈશું તો ફરીવાર ચોક્કસ મળીશું અને જીવતા હઈશું તો બાકીનું બધું પ્રાપ્ત પણ કરી શકીશું. એટલે જેટલી ઓછી જરૂરિયાતો છે એ જરૂરિયાતો સાથે આજે અત્યારે જીવી લઈએ. બાકીનું ઈશ્વર, આપણે કર્મ કરતા રહીશું એ પ્રમાણેનું ફળ આપતો રહેશે. અત્યારે તો એવું જ લાગે છે શું કે ઈશ્વર કરાવશે એમ આપણે કરવાનું છે. સો બી રેડી ફોર ધેટ પર્ટિક્યુલર ટાઈમ ઓફ પીરિયડ. ખોટું પેનિક કરતા નહીં અને બીજાને પણ કરવા દેતા નહીં. આપણે એજ્યુકેટેડ સિટીઝન્સ છીએ અને આપણું બિહેવિયર પણ એજ્યુકેટેડ સિટીઝન્સ જેવું જ હોવું જોઈએ, નહીં કે કોઈ અભણ માણસ જેવું. બરાબર. ઘણી પરિસ્થિતિઓમાં તો અભણ માણસો પણ સારામાં સારું બિહેવ કરતા હોય છે, જ્યારે આપણે તો ભણેલા છીએ. તો આ વાતનું ધ્યાન રાખીએ અને આપણી જિંદગી જે અત્યારે ડાઉન તરફ છે એને અપ લઈ જવાની કોશિશ કરતા રહીએ. મળીશું નેક્સ્ટ ટાઈમ. ટિલ દેન ઇટ્સ ગુડ બાય ફ્રોમ મી. આવજો.